રામ નારાયણ રામ। આ સત્યને અમે બધા સારી રીતે જાણીએ છીએ કે આકાશે પ્રકૃતિનું નિર્માણ કર્યું, સૃષ્ટિનું સર્જન કર્યું અને આપણે બધા જ આ સૃષ્ટિમાંથી સર્જાયેલા છીએ। આ બધું જ એકબીજાથી જોડાયેલું છે। આ જ જોડાણોથી આપણે ઊર્જા મેળવીએ છીએ, આપણા ચેતનાને જાગૃત કરીએ છીએ અને આપણા વિવેકનો વિકાસ કરીએ છીએ। મનુષ્ય જે કંઈ કરે છે તે સાચું છે કે ખોટું છે તે આપણા અંદરના વિવેક દ્વારા જાણવામાં આવે છે। આપણા અંદર રહેલું વિવેક જ આપણું મન છે, જે આપણને બધું જ જણાવે છે। જ્યારે આપણે ખોટું કંઈક કરીએ છીએ ત્યારે આપણું વિવેક અમને ચેતવે છે કે આ કાર્ય ખોટું છે અને તે કરવું જોઈએ નહીં। આ મહાઆકાશ વિશે આપણે કદી વિચારતા નથી કે આકાશ કેમ છે અને શા માટે છે। આકાશ ચિરસ્થાયી છે અને અનાદિકાળથી છે। આકાશનું સર્જન કોઈ કરી શકતું નથી, તે હતો, છે અને હંમેશા રહેશે। આકાશ પોતે ભગવાન છે, અલ્લાહ છે, પરમ શક્તિ છે। આકાશ જ સર્વશક્તિશાળી છે। આકાશે ઈચ્છા વ્યક્ત કરી કે તે સૃષ્ટિ સાથે રહેશે અને તે પોતાને અનેક રૂપોમાં જોઈ શકશે। આ ઈચ્છાને પૂર્ણ કરવા માટે આકાશે સૃષ્ટિનું સર્જન કર્યું। વિશાળ અવકાશમાં અનગિનત તારાઓ, સૂરજ અને નક્ષત્રો છે। પૃથ્વી પર રહેલું કોઈ મનુષ્ય આ બધાની ગણતરી કરી શકે? આ અશક્ય છે। આકાશની ઊંડાઈ કેટલી છે? તેની પહોળાઈ અને લંબાઈ કેટલી છે? શું કોઈ તે માપી શકે? આપણે માત્ર અંદાજ લગાવી શકીએ છીએ, તેને ગણવી કે માપવી શક્ય નથી। આ અનગિનત તારાઓ અને ગ્રહોની રચના આકાશમાં જ થઈ છે। તે કોઈ મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલા નથી। આકાશ જ વેદનું શાશ્વત અને મૂળ પુસ્તક છે। આ સાચું પુસ્તક છે, માનવકૃત નહીં। આ પુસ્તકમાં અનગિનત પાના છે અને તે પાના એટલે તારાઓ અને ગ્રહો। દરેક ગ્રહ અને તારામાં પંચભૂત 5 તત્વો સમાવિષ્ટ છે। આ બધા ગ્રહો અને તારાઓ પંચભૂતમાંથી જ બનેલા છે, જેમાં પાણી, ઊર્જા અને હવા શામેલ છે। આ તત્વોમાંથી પ્રકૃતિનું સર્જન થયું છે અને આપણે બધા સર્જાયેલા છીએ। આ તત્વોની ઊર્જાથી જ આપણું મન, મગજ અને વિવેક બનેલું છે। આ વિવેક અને ચેતના જ આપણને જીવન જીવવાની સાચી રીત શીખવે છે। મનુષ્ય તમામ મુશ્કેલીઓ, ભય અને ચિંતાઓથી મુક્ત થઈ શકે છે જો તે પોતાને ઓળખે અને પ્રકૃતિ સાથે જોડાઈ જાય। સાથે સાથે રામ નારાયણ રામ નામનો જપ કરે। રામ નારાયણ રામ નામમાં શાંતિ અને શક્તિ છે, જે તમને ઊર્જા સાથે ભરપૂર કરે છે। આ નામ તમને તમારા કાર્યો પૂરા કરવા માટે સક્ષમ બનાવે છે। રામ નારાયણ રામ એક એવું નામ છે જેનો જપ કરવાથી તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા લાગો છો। વિશ્વમાં અનેક લોકો એવા છે જેમણે રામ નારાયણ રામ સાથે જોડાઈને ફક્ત પોતાનું જીવન જ સુધાર્યું નથી, પરંતુ સમાજમાં અન્ય લોકોનું પણ કલ્યાણ કર્યું છે। રામ નારાયણ રામ નામમાં એવી શક્તિ છે કે તે સમગ્ર સૃષ્ટિને સમેટી લે છે। જ્યારે તમે આ નામ સાથે જોડાવશો ત્યારે તમને ખબર પડશે કે કેવી રીતે જીવનની મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થવા લાગે છે અને સત્ય અને આનંદ તમારી જીવનશૈલીનો ભાગ બને છે। જીવન ફક્ત વિચારવાથી કે નિષ્ક્રિય બેસીને અર્થપૂર્ણ નહીં બને। જીવન અર્થપૂર્ણ બને છે કર્મ કરવા અને રામ નારાયણ રામ નામ સાથે જોડાવાથી।